ગાડીમાં આગ લાગી પરંતુ પૈસા અને ફોન સહી સલામત. મોરબીમાં આગની ઘટનામાં એક બિઝનેસમેનનું મોત. ગાડીમાં બેસેલા બિઝનેસમેનનું મોત પણ બાકી બધું સહી સલામત. ધડાધડ ગાડી સળગે છે, અંદર બેસેલો માણસ બળીને ભડથું થઈ જાય છે, પરંતુ પૈસા, ઘડિયાળ અને 8 ફોન સહી સલામત રહે છે. આવું કેવી રીતે બની શકે? મોરબીમાં ઉદ્યોગપતિનું ગાડીમાં આગ લાગતા મોત થયું, પરંતુ ગાડીની અંદર રહેલા 5 લાખ, પિસ્તોલ, ઘડિયાળ અને 8 મોબાઈલ સલામત રહ્યા. ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આજના ક્રાઇમ એપિસોડમાં. હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી સિરામિક ઉદ્યોગપતિ પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગ્યાની ઘટના બની અને જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ. આગ ઉપર કાબુ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા, જેથી કારની અંદર બેઠેલા ઉદ્યોગપતિ સ્થળ ઉપર જ ભડથું થઈ ગયા હતા, જેથી કરીને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું. જોકે નવાઈની વાત એ છે કે સમગ્ર ગાડી બળીને ખાખ થઈ ગઈ, ઉદ્યોગપતિનું ભડથું થઈ ગયું, પરંતુ 5 લાખ રૂપિયા, પિસ્તોલ, ઘડિયાળ અને 8 ફોન સહી સલામત કેવી રીતે રહી શકે? આગ લાગ્યાની આ ઘટના અંગે જાણ મોરબી નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારમાં લાગેલી આગને કંટ્રોલ કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કર્યો હતો. આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયરની ટીમે ગાડીમાંથી મળેલા રોકડા 5 લાખ, એક પિસ્તોલ, ઘડિયાળ અને 8 મોબાઈલ ફોન મૃતકના કુટુંબિક ભાઈને પોલીસની હાજરીમાં આપી દીધા છે. ત્યારે સવાલ એ છે કે બધું જ બળીને ખાખ થઈ ગયું, તો આ દરેક વસ્તુ સહી સલામત કેવી રીતે રહી શકે? મોરબીમાં રાવપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી નામનો યુવાન કિયા કંપનીની ગાડી લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બપોરના સમયે આસપાસ 1 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગાડીમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જોતજોતામાં આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી, તેમજ કારના દરવાજા લોક થઈ ગયા હોવાથી કારમાં બેઠેલા ઉદ્યોગપતિ બળીને ખાખ થઈ જાય છે, પરંતુ અંદર રહેલા પૈસા, ઘડિયાળ અને 8 ફોન સહી સલામત રહી જાય છે. અને આ સલામત કેવી રીતે રહ્યા તે ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે જાણ થતા પોલીસ પણ ત્યાં આવીને પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. હવે સવાલ એ છે કે યુવાન પોતાની ગાડી લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને કઈ દિશામાં તે જવા માંગતો હતો ને કેમ તેની પાસે પિસ્તોલ અને 5 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે? કારણ કે જ્યારે ગાડીમાં આગ લાગી ત્યારે તે વ્યક્તિ તો બળીને ખાખ થઈ ગયો, ગાડી પણ બળીને ખાખ થઈ ગઈ અને એ હદે આગ લાગી કે તેના દરવાજા લોક થઈ ગયા, પરંતુ અંદર રહેલી ઘડિયાળ, પૈસા, પિસ્તોલ અને 8 ફોન સહી સલામત રહી ગયા છે. હવે નવાઈની વાત તો એ છે કે ફોન એક ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય છે અને ફોન બળીને ખાખ ન થાય તેવું બને નહીં, કારણ કે ફોન તરત જ આગ ઝડપી લે છે. જ્યારે વ્યક્તિ ગાડીની અંદર ભડથું થઈ જાય છે તેના ઉપરથી સમજી શકાય છે કે કેટલી હદે આગ લાગી હશે. ગાડી બળીને ભડથું થઈ જાય છે ને ગાડીની હાલત પણ રાખ જેવી થઈ જાય છે અને અંદર બેસેલો માણસ પણ જીવતો નથી. ત્યારે પૈસા, ફોન અને ઘડિયાળ સહી સલામત કેવી રીતે રહી શકે તે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ક્રાઇમ એપિસોડ પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.